સમયે એક મોટા સમાચાર મોરબી જિલ્લામાંથી સામે આવી રહ્યા છે, જ્યાં વરસાદ વગર જ ખેડૂતોના ખેતરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। એક બાજુ વરસાદની આગાહી અને બીજી બાજુ ઊભા પાકમાં પાણી। મોરબીના ખેડૂતો પર અચાનક આફત તૂટી પડી છે। મોરબી જિલ્લાના સાપરા ગામમાં આજે ખેડૂતો માટે કાળો દિવસ સાબિત થયો છે। નર્મદા નહેર પ્રણાલીની માઇનોર કેનાલ D26 અચાનક ઓવરફ્લો થતા ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળ્યા છે। આ કોઈ સામાન્ય ઘટના નથી, કારણ વરસાદ થયો જ નથી, છતાં પણ ઘઉં અને જીરાના ઊભા પાકમાં પાણી ભરાઈ ગયા છે। માહિતી મુજબ ખેડૂતોનું કહેવું છે કે આ પાક તૈયાર થવાની કગાર પર હતો। કાપણીના દિવસો નજીક હતા, પરંતુ અચાનક કેનાલનું પાણી ખેતરમાં ઘૂસી ગયું અને આખી મહેનત બરબાદ થઈ ગઈ। નર્મદા કેનાલની માઇનોર D26 માંથી પાણીનો પ્રવાહ અચાનક વધ્યો અને નિયંત્રણ બહાર જતા પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું। ઘટનાની જાણ થતાં જ સિંચાઈ વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા અને બાદમાં કેનાલનું પાણી રોકવામાં આવ્યું, પરંતુ ત્યાં સુધી તો ખેડૂતોના મોઢાનો કોળિયો છીનવાઈ ગયો હતો। તે પ્રશ્નો એ છે કે જ્યારે વરસાદ નથી તો કેનાલમાં પાણી અચાનક વધ્યું કેમ? માઇનોર કેનાલની દેખરેખની જવાબદારી કોની હતી? શું નિયમિત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું? ખેડૂતોને અગાઉથી કોઈ ચેતવણી કેમ આપવામાં આવી નહીં? અને સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ નુકસાન માટે જવાબદાર કોણ? ખેડૂતો પહેલેથી જ મોંઘવારી, ખર્ચ અને હવામાનની ચિંતા વચ્ચે જીવતા હોય છે। એવામાં જો સિસ્ટમની બેદરકારીથી તેમનો પાક બરબાદ થાય તો જવાબદારી નક્કી થવી જ જોઈએ। તો સરકાર પાસે તાત્કાલિક સર્વે, વળતર અને જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા છે, કારણ કે આ નુકસાન માત્ર પાકનું નથી, પરંતુ આખા પરિવારની આવકનું છે। આ ઘટના માત્ર મોરબીના છાપર ગામ સુધી સીમિત નથી, આ પ્રશ્ન છે સમગ્ર સિસ્ટમ માટે। જો આજે જવાબદારી નક્કી નહીં થાય તો આવતીકાલે ફરી કોઈ ખેડૂતનો પાક ડૂબશે। પ્રશ્ન એ જ છે કે ખેડૂતોની મહેનતની કિંમત કોણ ચૂકવશે અને આ બેદરકારી માટે જવાબદાર કોણ છે? DM19 ન્યૂઝ ડિજિટલ ગુજરાત, ડિજિટલ ન્યૂઝ।